સમાચારમાં આગળ વાત કરીશું। હવે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે ત્યારે કેસ પણ કહી રહ્યા છે કે હવે ચેતી જજો। કોરોના આ નામ સાંભળતા 7 કરોડ ગુજરાતીઓને થશે કે આ તો ભૂતકાળ હતો, કોરોના જતો રહ્યો છે। જો આવું તમે વિચારતા હોવ તો તમને એલર્ટ કરવા, સત્ય બતાવવું એ અમારી ફરજ સમજીએ છીએ। લાગે છે કે એ સમય આવ્યો છે જ્યાં ફરી સાચવવું પડશે। ભીડવાળી જગ્યા પર જાઓ અથવા સામાન્ય શરદી તાવ આવે તો રેડ સિગ્નલ સમજીને સાચવી લેજો, નહીં તો કોરોના તમને, મને, સૌને ઘેરવા તૈયાર છે। કોરોનાના કેસમાં સતત વધારો। દેશમાં ગુજરાત છે સૌથી આગળ। આરોગ્ય પ્રધાનની લોકોને અપીલ। કોરોનાના રોજબરોજના આંકડા એ બાજુ ઇશારો કરી રહ્યા છે કે કોરોનાની નવી લહેર આવવાની છે। શું આવશે કોરોનાની લહેર? આ સવાલ વીતેલા એક કાળા દિવસોની યાદ અપાવે છે। આ સવાલ એક ખૌફનાક મંજર નજરની સામે લાવી દે છે। આ સવાલ અત્યારનો આંકડો જોતા થઈ રહ્યો છે। ગુજરાતમાં કોરોનાના નવા કેસ આવ્યા છે 223, જેમાં કોરોનાના કુલ 1227 એક્ટિવ કેસ થયા છે। હાલમાં કોરોનાના 23 દર્દી હોસ્પિટલમાં દાખલ છે અને અન્ય દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। રથયાત્રા પહેલા રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર ચિંતિત થઈ। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે લોકોને અપીલ કરી। ઋષિકેશ પટેલે સતત વધતા કેસ અને રથયાત્રા મામલે લોકોને અપીલ કરતા કહ્યું કે હાલના સમયમાં શરદી ખાંસીના લક્ષણો ધરાવનારા કોમોર્બિડ દર્દી અને વૃદ્ધોએ રથયાત્રામાં જવાનું ટાળવું જોઈએ। ઘરેથી જ ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ। બીમાર લોકોએ ભીડમાં જવું જોઈએ નહીં। રથયાત્રાની અંદર આવા લક્ષણોવાળા કે જેમને કોવિડના લક્ષણો દેખાતા હોય, શરદી ખાંસી કે જુકામ જેવો કોઈ વિષય થયો હોય તો એ લોકોએ નહીં જવું જોઈએ। અને સાથે કોમોર્બિડ દર્દી, ઉંમરલાયક લોકો અને સાથે જે લોકોને નાની મોટી મુશ્કેલીઓ આવી દેખાતી હોય એ લોકોએ બને ત્યાં સુધી પોતાના ઘરે બેસી અને ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ, જેથી કરી જેમને લક્ષણો છે એ બીજાને ન આપે અને જે કોવિડ કોમોર્બિડ દર્દીઓ છે એ લોકોને કોઈ નુકસાન ન થાય। કોરોના વાયરસ અંગે વાત કરતા તેમણે વધુમાં એમ પણ કહ્યું કે કોરોનાનો વર્તમાન વેરિયન્ટ ઘાતક નથી। ગત વખત કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થયો હતો, ત્યારબાદ તેમાં ઘટાડો થયો। હાલ છેલ્લા 25 દિવસથી કેસ વધ્યા છે, પરંતુ જીવનું જોખમ નથી। કોઈને નુકસાન પહોંચાડી શકે, મોર્ટાલિટી થાય એ પ્રકારનો ટ્રેન્ડ નથી, પરંતુ સાચવવું ચોક્કસ જોઈએ, સાવચેત ચોક્કસ રહેવું જોઈએ। શરદી ખાંસી થઈ હોય, નાકમાં લીંટ આવતું હોય, ગળામાં દુખાવો થતો હોય કે એ પ્રકારના કોઈ પણ પ્રકારના તમામને લક્ષણ જોવા મળે તો તાત્કાલિક પોતાની જાતને ક્વોરન્ટાઇન કરી અને સિમ્પટોમેટિક સારવાર ચાલુ કરી દેવું જોઈએ। કોવિડ-19એ 2019થી સતત 3 વર્ષ સુધી એક પછી એક લહેર આપીને ગુજરાત સહિત દેશને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે। કેટલાય પરિવાર ઉજળી ગયા, કેટલાયને આર્થિક નુકસાની સહન કરવી પડી। 1000નો આંકડો ક્રોસ કરી ચૂકેલ ગુજરાત હવે કેવી રીતે આંકડો સ્થિર થઈને નીચે ઉતરે છે તેની જવાબદારી સરકારની તો છે જ, પણ સાથે તમામ નાગરિકોની ફરજ પણ છે કે સતર્કતા દાખવે। બ્યુરો રિપોર્ટ TV9। અને રિપોર્ટ પરથી એટલા માટે જ એક શબ્દમાં કહીએ કે ચેતી જજો, સમય આવી ગયો છે, કારણ કે આંકડો રીતસર ડરાવી રહ્યો છે અને આ આંકડો સતત વધી રહ્યો છે। છેલ્લા 7-8 દિવસ દરમિયાન આંકડો શું હતો, ક્યાં પહોંચ્યા છીએ આપણે ગુજરાતમાં કોરોનાને લઈને, તેની પણ વિગતો અમે આપને આ બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છીએ। આ ગ્રાફ અમે આપને બતાવી રહ્યા છીએ। કોરોનાના કેસનો વધતો ગ્રાફ જુઓ। 6ઠી જૂને જ્યાં 6 જૂને 170 કેસ આવ્યા હતા, ત્યારબાદ કેસની સંખ્યા વધી। 7મી જૂને આ ગ્રાફ થોડો ઉપર ગયો,
183 કેસ આવ્યા. ત્યારબાદ 2 કેસનો ઉમેરો થયો. 8મી જૂને 185 કેસ આવ્યા અને 9મી જૂને જુઓ એક મોટી છલાંગ 185 થી લઈને સીધી 235 સુધી, એટલે 235 કેસ એક દિવસમાં નોંધાયા. ત્યારબાદ ગઈકાલે થોડીક રાહત થઈ, 223 કેસ આવ્યા અને આજે પણ જે આંકડો જે સામે આવ્યો છે તે લગભગ 200થી પણ વધારે કેસ આજના દિવસના પણ નોંધાયા છે. આંકડો જે સતત વધી રહ્યો છે. ગુજરાતમાં 1227 કુલ અત્યારે આ એક્ટિવ કેસ છે અને નવા આંકડા પ્રમાણે જે નીચે બ્રેકિંગ ન્યૂઝ પણ ફ્લેશ થઈ રહ્યું છે તેમાં પણ અમે આપને બતાવી રહ્યા છે 1281 જેટલા કેસ જે છે તે અત્યારે એક્ટિવ છે, એટલે કે તેઓ સારવાર કોરોનાની લઈ રહ્યા છે. આ સમય છે જ્યાં દરેકને હવે સાચવવાની જરૂર છે, કારણ કે કેસની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. એ જ મોટામાં મોટું સિગ્નલ છે. સુપર પ્રાઇમ ટાઈમ